તો મિત્રો તમારું ગૂગલ ડ્રાઈવ પણ આ રીતે ફૂલ બતાવે છે અને તમારી પાસે આ રીતે પૈસા માંગવામાં આવે છે કે તમારે વધારે સ્ટોરેજની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે તો તમને નવું સ્ટોરેજ મળશે। પરંતુ મિત્રો તમને આજે હું જબરદસ્ત ટ્રીક બતાવું છું। તમારે અહીંયા જતું રહેવાનું છે ગૂગલ ટેકઆઉટ ઉપર અને ગૂગલ ટેકઆઉટ ઉપર તમારે અહીંયા સાઇન ઇન કરી લેવાનું છે અને સાઇન ઇનમાં તમારે ડિસિલેક્ટ કરી દેવાનું છે બધાની ઉપર અને અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે ગૂગલ ડ્રાઈવ। ગૂગલ ડ્રાઈવ પર અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ને અહીંયા તમે એની વગર બીજાને જેને પણ બેકઅપ લેવો હોય બધાને પર તમે ટિક કરી શકો છો। ગૂગલ ફોટોસ વગેરે છે એને અહીંયાથી પછી નીચેથી તમે લાસ્ટમાં જશો તો નેક્સ્ટ સ્ટેપ તમને જોવા મળશે। નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક જીપ ફાઇલ જોવા મળશે। જીપ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા 2 GB ને બદલે તમારે 50 GB કરી દેવાનું છે। અહીંયા નીચે ક્રિએટ એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે થોડા જ દિવસોની અંદર તમારા મેલ પર એક મેલ તમને જોવા મળશે અને એ મેલમાં એક લિંક આવશે। લિંક પર તમે ક્લિક કરશો તો તમારી જે ડ્રાઈવ છે એનો બધો જ ડેટા એક જીપ ફાઇલમાં છે ને જીપ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો અને તમારા કમ્પ્યુટરમાં ગમે તેને રાખી શકશો અને બાકીનું જે મતલબ કે જેમાં જી ડ્રાઈવની અંદર જે ડેટા છે એને તમારે ડિલીટ કરી દેવાનો છે અને આ બધો જ ડેટા તમે તમારા કમ્પ્યુટરમાં રાખી શકો છો અને આ રીતે તમે તમારી જી ડ્રાઈવને ફરી વખત એમ્પ્ટી કરી શકો છો। તો મિત્રો ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો। ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરવાનું ન ભૂલતા।